એવરીવન, આજે આપણે લોકો ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુની અંદર કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાયનો ઉદાહરણ નંબર 22. ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ એનું ઉદાહરણ નંબર કેટલામું છે ફ્રેન્ડ્સ? 22. તો આની અંદર આપણે લોકો કઈ રીતના દાખલો ગણવાનો છે સમજીએ એક વખત કે પી ક્યુ અને આર સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદાર છે. એટલે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ તમને કેવું આપ્યું છે? સરખું બોલે તો 1:1:1. તારીખ 31/3/16 ના રોજ તેમની પેઢીનું તમને પાકું સર્વે ઓલરેડી આપી દીધું છે. દાખલાની શરૂઆત હંમેશા આપણે ક્યાંથી કરી છે ફ્રેન્ડ્સ? મૂડી લખીને. તો ચલો મૂડી ખાતે જમા બાજુ લખીએ. બાકી આગળ લાવ્યા 9000, 6000, 6000. આઈ હોપ સો કે આ વસ્તુ સમજાણી ફ્રેન્ડ્સ બધાને. એના પછી તમને લોકોને આપ્યું છે ગાઈસ સામાન્ય અનામત. કેટલા રૂપિયા છે? 1200 રૂપિયા. ચલો આને અત્યારે છોડી દઈએ છીએ. રોકડ અને બેંક તમારી પાસે કેટલા રૂપિયા છે ગાઈસ? 1500 રૂપિયા. અને આ રોકડ અને બેંક છે, રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ લખશું ગાઈસ. બાકી આગળ લાવ્યા 1500. આઈ હોપ સો કે તમને બધાને સમજાણું હશે માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, આ તારીખ 31/3/2016 ના રોજ નિવૃત્ત થાય છે. તો ચલો કોણ નિવૃત્ત થાય છે? આર. તો આર ને મારી દો ચોકડી. નિવૃત્તિ વખતે નીચે મુજબની નક્કી કરવામાં આવ્યું. પેઢીની પાઘડીની છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 વર્ષની 3 ગણી ગણવી. તો એનો મતલબ એમ કે દર વખતે આપણે લોકો ને હવાલાની અંદર પાઘડીનું પુનઃ મૂલ્યાંકન કરેલું આપી દેતા હતા. આ વખતે એ લોકોએ પાઘડીની કિંમત આપણને આપી નથી. એને એમ કીધું કે તમે પાઘડીની કિંમત ગણો, પણ કઈ રીતના? તો કે છેલ્લા 5 વર્ષનો તમે સરેરાશ નફો કાઢો અને એને ગુણ્યા કેટલા કરવાના? 3. તો હું આગળનો છઠ્ઠો ટોપિક જોઉં છું. તો ન્યા મને કહે છે કે પેઢીનો અગાઉનો 4 વર્ષનો નફો આપ્યો છે. 1, 2, 3, 4. પણ મને કેટલા વર્ષની સરેરાશ કાઢવાની કીધી? 5 વર્ષની. અહીંયા કેટલા વર્ષ આપ્યા છે? 4 વર્ષ. તો 5મું વર્ષ જો અહીંયા છે, દેખાય છે? આ છે 5મું વર્ષ. દેખાય નફા નુકસાન ખાતું? એનો મતલબ એવો થયો કે 5મા વર્ષમાં શું ગઈ છે? મિલકત તો બાજુ આપ્યું છે એટલે આને શું કહેવાય? ખોટ. એટલે 5મા વર્ષમાં ગઈ છે ખોટ. સમજાણું? એટલે આના આધારે આપણે પાઘડીનું મૂલ્ય કાઢવાનું છે. તો લખો ફ્રેન્ડ્સ વર્કિંગ નોટ નંબર કેટલામી આવે છે? 1. વર્કિંગ નોટ નંબર 1, પાઘડીની ગણતરી. પાઘડીની ગણતરી અથવા તો પાઘડીનું શું કરવાનું ફ્રેન્ડ્સ? મૂલ્યાંકન. ઓકે એવરીવન, તો હવે સ્ટાર્ટ કરીએ. ચલો હું પેલા સરેરાશ નફો કરું. સરેરાશ નફો તો બધાને કરતા આવડે છે ગાઈસ? ચલો જો જે 4 વર્ષનો નફો તમને ઓલરેડી આપ્યો છે 6000, 2000, 3000, 2000. 6000 પછી 3000, 2000, 2000 અને ખોટ આવી એને શું કરી દેવાનું? માઇનસ. કે જે પાકા સરવૈયામાં છે કેટલા રૂપિયા છે? 3000. માઇનસ કરો 3000 અને એને ભાગ્યા કેટલા કરવાના? 5. 5 વર્ષની સરેરાશ કાઢવાની ને, એટલે છેદમાં કાઢવાના 5. એટલે 10000 ભાગ્યા 5 કરો એટલે 2000 રૂપિયા આવે ફ્રેન્ડ્સ. સરેરાશ નફો કેટલો આવ્યો? 2000. આટલું આઈ હોપ સો કે બધાને ક્લિયર થયું હશે. હવે આપણે લોકોએ શું ગોતવાનું છે ફ્રેન્ડ્સ? તો કે પાઘડી ગોતવાની છે. તો લખો પાઘડી બરાબર આ જે સરેરાશ નફો 2000 રૂપિયા આવ્યો એને ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષો કેટલા લેવાના છે? તો કે 3 ગણી કીધી છે. એટલે 2000 ગુણ્યા 3 એટલે પાઘડીની કિંમત કેટલી થઈ ફ્રેન્ડ્સ? 6000 રૂપિયા. અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ હશે કે પાઘડીની કિંમત કેટલી છે? 6000 રૂપિયા. આ દાખલાની અંદર ટ્વિસ્ટ આ હતું. ઓકે એવરીવન, હજી કઈ આગળ વધવાનું નથી કે લાભનું પ્રમાણ એ બધું આપણે ગોતવું પડે. તો પેલા આગળ એવા હવાલા આવશે તો ત્યાં આપણે જોશું. અત્યારે ખાલી આપણે લોકો ત્યાં અટકાવી દઈએ છીએ કે પાઘડીની મૂલ્યાંકન 6000 થયું છે, ત્યાં અટકાવી દઈએ છીએ ગાઈસ. ઓકે ચાલો આગળ. હવે બીજો વાલો જોઉં છું કે જમીન મકાનની કિંમત કેટલી ગણવાની છે? 15000. જમીન મકાન આપ્યા જ કેટલાના? 10000 ના. તો ચલો મિલકત લેણા બાજુ જ્યાં છે ત્યાં ને ત્યાં જ આપણે લોકો લખી નાખીએ ફ્રેન્ડ્સ. જમીન મકાન 10000. એની કિંમત કેટલી ગણવાની છે ગાઈસ? 15000. તો એની કિંમતમાં શું થયો? વધારો. તો લખો પ્લસ વધારો. કેટલા રૂપિયાનો? 5000 નો. એટલે બહાર કાઢો કેટલા ફ્રેન્ડ્સ? 15000.
જમીન મકાનની કિંમત 5,000 રૂપિયા વધે તો આપણને ફાયદો થાય કે નુકસાન થાય ગાઈસ? ફાયદો. અને ફાયદો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખાય ગાઈસ? જમા બાજુ. 5,000 રૂપિયા જમીન મકાન ખાતે. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આગળ એના પછી એક્સ લિમિટેડના શેરની બજાર કિંમત કેટલી છે? 1200 રૂપિયા છે. તો એક્સ લિમિટેડના શેર તમને આપ્યા છે કેટલાના? 1500 રૂપિયાના. તો આપણે મિલકત લેણા બાજુ લખશું એક્સ લિમિટેડના શેર 1500 રૂપિયા. એની બજાર કિંમત કેટલી છે ફ્રેન્ડ્સ? 1200 રૂપિયા છે. એટલે એની કિંમતમાં શું કરવાનો? ઘટાડો. કેટલા રૂપિયાનો? 300 રૂપિયાનો. એટલે હવે કિંમત કેટલી થઈ ગઈ એની? 1200. એક્સ લિમિટેડનો શેર તમે 300 રૂપિયા ઘટાડો છો તો તમને નુકસાન થાય છે, અને આ નુકસાનને પહોંચી વળવા માટે સામે જુઓ રોકાણ અનામત હશે. કેટલું છે? 360. કારણ કે એક્સ લિમિટેડમાં શેરમાં તમારું શું કહેવાય? રોકાણ કહેવાય. તો રોકાણમાં તમને 300 રૂપિયાનું નુકસાન ગયું તો એ તમે અહીંથી માઇનસ કરી નાખો તો હજી તમારી પાસે રોકાણ વધઘટ ભંડોળમાં કેટલા રૂપિયા પડ્યા છે? 60 રૂપિયા. આ 60 રૂપિયા આપણે કોને આપી દેવાના ફ્રેન્ડ્સ? જૂના ભાગીદારોને. તો જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા બાજુ લખો રોકાણ વધઘટ ભંડોળ ખાતે 60 રૂપિયાને 1:1:1 માં વેચો તો ફ્રેન્ડ્સ કેટલા થાય? 20, 20 અને 20 રૂપિયા. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, 20, 20 ને 20 રૂપિયા. ક્લિયર? આગળ બધા જ દેવાદારો સદ્ધર છે એનો મતલબ કે કોઈ બૂચ મારવાનું નથી. કોઈ બૂચ ન મારે એટલે ખાલખાદેનામાંથી કોઈ જરૂર છે નહીં ફ્રેન્ડ્સ. તો દેવાદારો જે 3000 આપ્યા છે એમનેમ જ પેલા મિલકત લેણા બાજુ હું લખી નાખું. દેવાદારો 3000 રૂપિયા. બીજું એ કે ખાલખાત અનામત જે 240 રૂપિયા હતી હવે આપણે રાખવાની કોઈ જરૂર છે નહીં. આપણે ખાલખાત અનામત રાખીએ તો આપણને નુકસાન થાય. હવે આપણે એને રાખવાની નથી તો આપણને શું થઈ જાય? ફાયદો. અને ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખશું ફ્રેન્ડ્સ? જમા બાજુ. 240 રૂપિયા. સામેના ખાતાનું નામ ખાલખાત અનામત ખાતે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ કે બધાને સમજાણું હશે. આગળ રૂપિયા 2000 ચૂકવવાના બાકી, પગારની જોગવાઈ કરવાની બાકી છે. એટલે 2000 રૂપિયા તમારો પગાર ચૂકવવાનો બાકી છે. પગાર ચૂકવવાનો બાકી હોય એટલે સૌથી પહેલા આપણા ધંધાનું શું થઈ જાય? દેવું. એટલે પહેલી એન્ટ્રીની દેવું જોઈએ મૂડી દેવા બાજુ. લખજો ફ્રેન્ડ્સ, ચૂકવવા બાકી પગાર 2000 રૂપિયા. પગાર ચૂકવવાનો બાકી છે. તમારું નુકસાન પણ થઈ ગયું આજે, કારણ કે હવે તમે અત્યાર સુધી ચોપડામાં નથી લખ્યું. હવે તમે લોકો લખો ચોપડામાં કે ભાઈ 2000 તો પગાર ચૂકવવાનો બાકી છે એટલે મને નુકસાન થઈ જાય. ને નુકસાન છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખવાનું ફ્રેન્ડ્સ? ઉધાર બાજુ. ચૂકવવા બાકી પગાર કેટલા રૂપિયા ગાઈસ? 2000. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આગળ ચલો છઠ્ઠો ટોપિક તો ઓલરેડી આપણે લોકોએ પાઘડીની ગણતરી કરી લીધી છે. આગળ કે છે કે આર નો નફાનો ભાગ પી ને મળશે. એનો મતલબ શું થયો? કે આર નિવૃત્ત થઈ છે તો એનો જે નફો છે એ બધો કોને દઈ જાય છે? પી ને. એનો મતલબ એમ કે લાભનું પ્રમાણ નહીં કાઢવાનું, ખાલી લાભ કોને મળે? પી ને જ મળે છે. પી ને જ મળે છે. એટલે જે પણ કઈ પાઘડીના રૂપિયા થશે એ કોની પાસેથી લેવા પડશે? પી પાસેથી જ લેવા પડશે. સમજાણું? આપણે લાભનું પ્રમાણ કોઈ કાઢવાની જરૂર નથી, કારણ કે જેટલો આર નો ભાગ છે બધો તો પી ને મળી જાય છે. પી ને મળી જાય છે તો એનો મતલબ એમ કે પી ને જ લાભ થાય છે, ક્યુ ને કોઈ પણ જાતનો લાભ થતો નથી. એટલે આપણે હવે પાઘડીની હિસાબી અસર આપી દઈએ. બરોબર, ડાયરેક્ટ અસર આપણે આપીએ છીએ. ચલો, કુલ પાઘડીની કિંમત છે 6000. કોણ નિવૃત્ત થાય છે? આર નિવૃત્ત થાય છે તો આર ના મૂડી ખાતે જમા થાય. મેં તમને કીધું છે કે જે નિવૃત્ત થાય એના મૂડી ખાતે શું કરી દેવાનું ફ્રેન્ડ્સ? જમા કરી દેવાનું. પાઘડીની કિંમત ટોટલ 6000 છે. આર નો ભાગ કેટલો છે? 1:1:1 એટલે 1/3 જૂના પ્રમાણમાં દેવાની હોય એને 2000. અને આ 2000 રૂપિયા કોને આપવાના હોય? જૂના ભાગીદારો. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. પણ અહીં માત્ર ને માત્ર પીને જ લાભ થતો હોવાથી આપણે અહીંયા કોના મૂડી ખાતે લખવું પડશે? પી ના. માત્ર ને માત્ર પી જ રૂપિયા આપશે એટલે કે પી ના મૂડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 2000. સમજાણું? એટલે કે પી ના મૂડી ખાતે ઉધાર અને આર ના મૂડી ખાતે જમા 2000. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો
તો હવે આપણે લોકો શું કરીએ કે ભાઈ પી ના મૂડી ખાતે ઉધાર કરીએ 2000, આર ના મૂડી ખાતે જમા કરીએ 2000, સામ સામેના ખાતાનું નામ લખીએ પી ની સામે આર ના મૂડી ખાતે અને આર ની સામે પી ના મૂડી ખાતે. આઈ હોપ સો કે તમને બધાને આ પણ વસ્તુ સમજાણી હશે ગાઈસ. આવડું બધાને એવરીવન? કન્ફર્મ ઇઝ ધીસ? ઓકે, આગળ. આર ને તેની લેણી રકમ રોકડમાં ચૂકવી આપી, એટલે આર નો જેટલો પણ હિસાબ થાય, કારણ કે આર તો જાય છે, તો આર ના જેટલા પણ રૂપિયા થાય આર ને ટોટલી દઈ દેવાના છે અને તે રકમ પી અને ક્યુ એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. આર ને જેટલા થાય એટલા ચૂકવી દો, ચૂકવી દઈએ. હવે રૂપિયા તો ઘટશે, તો રૂપિયા લઈ આવશે કોણ? પી અને ક્યુ. તો અહીંયા એને કીધું ભાઈ કોણ કેટલા લઈ આવે, તો કે એ કઈ નક્કી નથી કરતા. એક કામ કરીએ, આપણે જે નવી મૂડી આવે ને, ટોટલ મૂડી નવી, એ આપણે બે નવા પ્રમાણમાં રાખી દઈએ. જે વધઘટ થાય ને એ આપણે બે લઈ આવવાના. ટૂંકમાં નવી મૂડી નવા પ્રમાણમાં રાખવા માટે જે પણ કઈ વધઘટ થાય એ આપણે બે લઈ આવશું. તો કઈ થયું એવું કે નવા પ્રમાણમાં, તો નવું પ્રમાણ તો આપ્યું જ નથી, આપ્યું જ નવું પ્રમાણ દાખલામાં ક્યાંય નહીં. તો આપણે વર્કિંગ નોટ્સ દ્વારા ગોતીએ. વર્કિંગ નોટ નંબર 2, 3 જેના આવતું હોય નવું પ્રમાણ. જો અહીંયા હું તમને વાત કરું પી, ક્યુ અને આર, એનું તમને જૂનું પ્રમાણ આપ્યું હતું. કેટલું? 1:1:1. એટલે 1/3, 1/3 અને 1/3. ક્લિયર? હવે શું છે કે આર નિવૃત્ત થાય છે, એટલે આર નો જે પણ કઈ ભાગ છે 1/3 એ બધું કોને મળી જાય છે? પી ને મળી જાય. એટલે પી ને પોતાને જે 1/3 મળતો તો એ તો મળશે, સાથે સાથે આર નો પણ 1/3 મળી જશે. એટલે હવે પી નો ભાગ કેટલો થઈ જશે? 2/3 અને ક્યુ નો ભાગ કેટલો થશે? 1/3. સમજાણું? એટલે એનો મતલબ એવું છે કે નવું પ્રમાણ શું થશે? 2:1. આવડ્યું બધાને? એટલે નવું પ્રમાણ આપણું શું થશે માય ડિયર ફ્રેન્ડ્સ? 2:1 રૂપિયા. આઈ હોપ સો કે તમને આ પણ આવડ્યું હશે એવરીવન. ઓકે, હવે આગળ હું પાછું વાક્ય વાંચું છું, જરાક સમજો કે આર ને તેની લેણી રકમ ચૂકવી દે, એટલે આર ને જેટલા થાય ને પેલા દઈ દેજો. એ તો આવ છેલ્લે કરશું, બરાબર? અને ઈ રૂપિયા લઈ આવશે કોણ? પી અને ક્યુ. કેટલા લઈ આવશે એ કઈ કીધું નહીં, પણ એમ કીધું કે ભાઈ એટલા લઈ આવવાના કે જેથી નવી મૂડી છે ને નવા પ્રમાણમાં રહે. એટલે હું તમને એક વાત કહું કે અહીંયા શરૂઆતની રોકડ કેટલી આપી છે? 1500. હવે આર ને તો ચૂકવવાના છે, એટલે જે પણ આર ના માનો કે 15,000 થયો, 20,000 થયો, તો એ બધા લઈ આવશે કોણ? પી અને ક્યુ લઈ આવવાના છે. એટલે એનો મતલબ એક એવું હું કહી શકું કે અહીંયા જે વસ્તી શરૂઆતમાં 1500 રૂપિયા પડ્યા છે એ અંતમાં એટલા જ રહેશે. 1500 જ રહે ને, કારણ કે આર ને જે ચૂકવવાના છે એ તો પી અને ક્યુ લઈ આવવાના છે. એટલે 1500 રૂપિયા તો એમને પડ્યા રહેવાના છે, એ ક્યાંય વપરાવાના છે નહીં, અથવા એમાં ઘટવાના પણ નથી, અથવા એમાં વધવાના પણ નથી, કારણ કે આર ને ચૂકવવાના છે, એ પી અને ક્યુ તો લઈ આવવાના છે. એટલે અહીંયા આપણા જે રૂપિયા છે એમનો પૈડા દે છે ગાઈસ. ઓકે, તમે દર વખતે શું કરતા? આની આખરની બાકી આવે ક્યાં લખી નાખતા? મિલકત લેણા બાજુ લખતા ને, તો અહીંયા લખું રોકડ અથવા બેંક 1500. ચલો, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો કયો છે કઈ? હવે જો આગળ. હવે આપણે પેલા શું કરીએ? બાકીની બધી વસ્તુ લખીએ પછી છેલ્લો હવાલો આપણે કરશું. હાલો, મૂડી ખાતા લખાઈ ગયા. સામાન્ય અનામત કેટલી છે? 1200 રૂપિયા. ત્રણેય ભાગીદારને આપી દઈએ. સામાન્ય અનામત 1200 રૂપિયા છે, તો ત્રણેય વેચો તો 400 અને 400. આઈ હોપ સો કે તમને આ આવડું હશે ગાઈસ. રોકાણ વધઘટ ભંડોળ થઈ ગયું. લેણદારો જે આપ્યા ત્યાં ટપકારી દો. મૂડી દેવા બાજુ લેણદારો કેટલા રૂપિયા ગાઈસ? 4600. લેણદારો કેટલા રૂપિયા? 4600. આવડું બધાને? આગળ સામે ટ્રેડમાર્ક એમને પડી છે 5400 રૂપિયાની, એ જે આપી ત્યાં ટપકારી દો. ટ્રેડમાર્ક કેટલા રૂપિયા? 5400.
પછી જમીન થઈ ગયું, એક્સ લિમિટેડ શેર થઈ ગયું, સ્ટોક 3000 રૂપિયા. ઈ જ્યાં આપ્યું છે ત્યાં જ લખી નાખું સ્ટોક 3000 રૂપિયા. એના પછી દેવાદારો અને ઘાલખાતાના અને રોકડ અને બેંક બધું થઈ ગયું છે. હવે હું તમને સામાન્ય વાત કહું દોસ્તો કે આ મિલકત લેણા બાજુ બધી વસ્તુ આવી ગઈ કે નહીં? દર વખતે છેલ્લે હું ઘટતું હોય રોકડ, રોકડે આપણે લખી નાખી કે નહીં કે ભાઈ 1500 એમ નાખે. એટલે એનો મતલબ એવો થાય કે હું મિલકત લેણા બંધ કરી શકું. કેટલો ટોટલ થાય મિલકત લેણા? જો 15 ને 3 18, 18 ને 3 21, હે 29000 ને 100 મિલકત લેણાનો સરવાળો. તમે બધા એક વસ્તુ તો કોમન છે ને ઈ જાણો છો, ક્યુ કે પાકા સરવાળો હંમેશા કેવો હોય? સરખો. એટલે આનો 29100 છે તો મૂડી દેવાનો 29100 થવો જોઈએ કે નહીં? થવો જોઈએ. આપણે જો ઊંધેથી બંધ કરો, સમજો હું કામ એને કહી. હવે 29100 કર્યું તેમાં આ બે વસ્તુ શું છે? ચૂકવવા બાકી ખર્ચા ને લેણદારો. ટોટલ કેટલા છે? 6600. હું તમને એમ કહું કે ભાઈ 29100 હતા એમાંથી તમે 6600 માઇનસ કરી નાખો તો અહીંયા ઘટે રૂપિયા. કેટલા ઘટ્યા? 22500 રૂપિયા ઘટ્યા. હવે મૂડી દેવા બાજુ 22500 ઘટ્યા તો જો દેવા લખાઈ ગયા બે તો આ 22500 શું હોય? મૂડી જ હોય ને. શું હોય? મૂડી. કોની મૂડી હોય? પી અને ક્યુ ની. કયા પ્રમાણમાં હોય? હા અહીંયા કીધું ને કે નવા પ્રમાણમાં એટલે 2:1 માં. એટલે આની કેટલી આવે? 15000. આની કેટલી આવે? 7500. મૂડી તમે યાદ રાખજો કે તમે વાંથી ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા ઈ જે મૂડી આવતી ને અહીંયા લખતા. હવે ઊંધું જવાનું છે કે અહીંયા જે મૂડી આવી ને અહીંયા મૂડી દેવા બાજુ લખશું, ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ લખશું, બાકી આગળ લઈ ગયા. અહીંયા કેટલા? 15000. અહીંયા કેટલા? 7500. સમજાણું? સમજાણું? આ રીતના પેલા આ બે કરી લેવા. હવે શું થશે? આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરશું. અહીંયા જે પણ પી અને ક્યુ ને કઈ રૂપિયા ઘટશે તો એનો હવાલો ક્યાં દેવાનો? રોકડ અથવા બેંક ખાતે. સમજાણું? કે જ્યારે તમને આવો હવાલો આપે છેલ્લો તો કે જે રૂપિયા લઈ આવવાના છે એ ચૂકવી દેવાના છે. જે પી અને ક્યુ લઈ આવશે એ નવા ભાગીદારને ચૂકવી દેશે અને એની મૂડી નવી પેઢીમાં નવા પ્રમાણમાં રાખશે. તો શું કરવાનું? તો કે શરૂઆતની જે રોકડ હોય તે ઈ જ આખરની રોકડ થઈ જાય. આખરની રોકડ લક્ષી મિલકત લેણા બાજુ લખી નાખવાની. મિલકત લેણા બાજુનો ટોટલ કરી નાખવાનો. ઈ જ ટોટલ મૂડી દેવા બાજુનો થાય. મૂડી દેવા બાજુમાંથી જે વસ્તુ આપી હોય એને માઇનસ કરી દેવાની. બાકીની જે રકમ ઘટે શું હશે? મૂડી હશે. પણ આ મૂડી કયા પ્રમાણમાં હશે? નવા પ્રમાણમાં. એટલે એને નવા પ્રમાણમાં વેચી દેવાની અને આ મૂડી આખરની મૂડી હોય અને આખરની મૂડી નામ લોકો ક્યાં લખીએ છીએ ફ્રેન્ડ્સ? ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ, બાકી આગળ લઈ ગયા તરીકે. ક્લિયર? ઓકે. એના પછી હવે આપણે લોકો બંધ કરીએ પુનઃ મૂલ્યાંકન ખાતું. આઈ થિંક જમા બાજુનો સરવાળો વધારે છે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. એટલે અહીંયા આપણે લોકો લખીએ 5240 રૂપિયા. એ ટોટલ પાછો અહીંયા લખીએ 5240. આ 5240 માંથી 2000 માઇનસ કરો 3240. આને આપણે લોકો શું કહેશું ગાઈસ? નફો. નફો કોની વચ્ચે વેચાય? પી ક્યુ આર ત્રણેય ભાગીદાર. બરાબર. અને કયા પ્રમાણમાં? 1:1:1 1080 ક્લિયર બધાને? ત્યાં ઉધાર કર્યું ગાઈસ તો ભાગીદારોના મૂડી ખાતે શું કરી દેવાનું? જમા. પુનઃ મૂલ્યાંકન ખાતે 1080 ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. ચલો આટલું થયું આઈ થિંક. હવે જુઓ છીએ હવે પેલા આપણે કોનો હિસાબ કરાય? તમે મને કહો. આર નો. કારણ કે આ નિવૃત્ત થાય છે એનો પેલા હિસાબ કરી દઈએ. કેટલો થાય? 6 ને 2 9500. જમા બાજુનો જે ટોટલ 9500 આવે છે એ જો ઉધાર બાજુ લખી નાખો ફ્રેન્ડ્સ. 9500 થયું. હવે આપણે લોકોએ શું કરવાનું છે ફ્રેન્ડ્સ કે 9500 રૂપિયા અહીંયા ઉધાર કરી દેવાના છે. 9500 અને આ 9500 રૂપિયા આપણે ચૂકવી દેવાના છે. એટલે અહીંયા આપણે શું લખશું ગાઈસ? રોકડ અથવા બેંક ખાતે. અહીંયા ઉધાર થયું તો રોકડ અને બેંકમાં શું કરી દેવાનું ફ્રેન્ડ્સ? જમા કરી દેવાનું 9500 રૂપિયા અને સામેના ખાતાનું નામ શું થશે ગાઈસ? પુનઃ મૂલ્યાંકન આરના મૂડી ખાતે. 9500 જ આવે જ ને?
હતું કઈ ઉધાર બાજુ 9,500 હતું કે 8,500 હતું? 6 ને 2 8 9,500 આવે. ઓકે ઓકે ઓકે, હજી એક વસ્તુ આપણે બાકી રહી ગઈ છે ગાઈસ, બાકી રહી ગઈ. કયું? જો આ નફા નુકસાન ખાતાની ખોટ બાકી રહી ગઈ. જો 3,000 રૂપિયા એ આપણે લોકોએ સાઈન કરી પણ વેચતા ભૂલી ગયા છીએ. ઓકે, તો આ 3,000 રૂપિયા એક તો ખોટ છે, અને ખોટ કોને ભોગવવાની હોય તો કે જૂના ભાગીદારોએ. તો અહીંયા લખવાનું પુનઃ નફા નુકસાન ખાતે. આપણી અવાસ્તવિક મિલકતમાં આપણે લખતા હતા ને 1,000 1,000 1,000. ચલો 9,500 માંથી હવે 9,500 માંથી આ 1,000 કાઢ નાખો એટલે હવે કેટલા બચશે ગાઈસ? 8,500 રૂપિયા બચશે. આ 8,500 રૂપિયા આપણે અહીંયા ઉધાર કર્યા અને રોકડ અને બેંકમાં શું કરવાનું ફ્રેન્ડ્સ? જમા કરી દેવાના 8,500 રૂપિયા. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આવડું? ઓકે. હવે આપણે લોકોએ શું કરવાનું છે? પી અને ક્યુ નું ખાતું બંધ કરવાનું છે. ખાતું બંધ કરતા જે પણ કઈ રકમ વધઘટ થશે એનો હવાલો આપણે ક્યાં દઈ દેવાનો? રોકડ અથવા બેંક ખાતે. તો અહીંયા 18,000 ટોટલ થાય છે, હે ને? તો આપણે લખી નાખો 18,000. પી નો ઉધાર બાજુનો ટોટલ થાય છે 18,000. એ 18,000 ને હું અહીંયા લખી નાખું. લખ્યા. આ 18,000 માંથી તમે આ બધું માઇનસ કરો. કરો જમા બાજુ માઇનસ ફ્રેન્ડ્સ. કેટલા? 18,000 માંથી બધું માઇનસ કરવાનું. કેટલા આવ્યા? ના ભાઈ હોય ને 18,000. હા 7,500. 7,500. અહીંયા શું લખવાનું ગાઈસ? રોકડ અથવા બેંક ખાતે. વ્યવસ્થિત કરો ને સરવાળો. રોકડ અથવા બેંક ખાતે. ત્યાં જમા તો રોકડ અને બેંકમાં શું કરવાનું ફ્રેન્ડ્સ? ઉધાર 7,500 સામેના ખાતાનું નામ પી ના મૂડી ખાતે. હવે ક્યુ માં જોજો 2,000 જ આવશે ઘટતા. જોજો શું કામ હમણાં કહું. હવે ઉધાર બાજુનો સરવાળો 8,500. એ 8,500 ને અહીંયા લખું ગાઈસ. 8,500 માંથી આ બધું માઇનસ કરો. 1,000 નો હોય. અચ્છા હા 1,000 રૂપિયા. 1,000 આવ્યો ગાઈસ. સોરી 2,000 નહીં 1,000. તો ઈ 1,000 રૂપિયા ત્યાં જમા. તો અહીંયા શું કરી દેવાનું ગાઈસ? ઉધાર 1,000 રૂપિયા આર ના મૂડી ખાતે. કેમ એમ થાય? ક્યુ ના મૂડી ખાતે. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? કરો ટોટલ. આ બે ટેલી થઈ જ જાય. 10,000 10. આવું જ્યારે હવાલો હોય ત્યારે રોકડ અને બેંક ખાતું ટેલી થાય તો દાખલો સાચો, અધરવાઇઝ તમારો દાખલો કેવો થશે ફ્રેન્ડ્સ? ખોટો થશે. અને જ્યારે દાખલા ગણવા બેસો ત્યારે મારી જે મગજ બંધ રાખતા નહીં ગાઈસ. ઓકે, આઈ હોપ સો કે આ દાખલો તમને લોકોને આવડ્યો હશે અને મજા પણ આવી હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર કરો, કારણ કે આ વિડીયો આ ચેનલની અંદર સંપૂર્ણતઃ 2024 નું અકાઉન્ટનું રિવિઝન આપણે લોકો મૂકીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.